ભુજ ખાતે વિશ્વ થેલેસેમિયા તથા વિશ્વ રેડક્રોસ દિવસ ઉપક્રમે જનજાગૃતિ કાર્યક્રમ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। વિશ્વ થેલેસેમિયા તથા વર્લ્ડ રેડ ક્રોસ દિવસના ઉપક્રમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભુજ ચેપ્ટર દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને તેના વાલીઓને જાગૃતિ માટે આજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભુજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 251 થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને તેના વાલીઓએ ભાગ લીધો હતો। વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ ક્રોસ દિવસના અનુસંધાને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભુજના સેક્રેટરી મીરાબેન સાવરિયાએ ભુજ ચેપ્ટર ઓફિસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા। આપણે લગ્ન વખતે કુંડળી જોવડાવીએ છીએ, પરંતુ હવે સમય આવી ગયો છે કે બ્લડ ગ્રુપ ચેક કરીને મેચ કરીને લગ્ન કરવા જોઈએ કે જેથી કરીને જન્મ લેનાર બાળક થેલેસેમિયા રોગથી પીડિત ન થાય। માઇનોર થેલેસેમિયા બાળકને હિમોગ્લોબિન ઓછું હોય છે કે મેજર થેલેસેમિયા બાળકને વારંવાર બ્લડ ચડાવવું પડે છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકને જો બોન મેરો ચડાવવામાં આવે તો તે નોર્મલ થઈ શકે છે। થેલેસેમિયા માઇનર છે એ નોર્મલી કોઈ બીમારી નથી, એટલે એવી વ્યક્તિ છે એનામાં નોર્મલ વ્યક્તિ કરતાં હિમોગ્લોબિનનું પ્રમાણ થોડું ઓછું રહેતું હોય છે। એટલે આવા વ્યક્તિએ પોતાના ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, જેથી હિમોગ્લોબિન છે એ સ્ટાન્ડર્ડ વે પર આપણે મેન્ટેન કરી શકીએ। અને મેજર બાળક છે એમને વારાફરતી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડતું હોય છે, સાથે સાથે ઘણી દવાઓ લેવી પડતી હોય છે અને કંઈક અંશે આવા બાળકો લાંબુ જીવન જીવી શકતા નથી। પરંતુ હા, જો એ બાળકનો બોન મેરો કોઈ સાથે મેચ થાય તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને બાળકને તમે नॉर्मल हेल्दी लाइफ आप सको છો। मैं चाहूँगी कि मेरा हर दिन ऐसा जाए कि मैं किसी न किसी सेवा में हाजिर रहूं, सेवा समाज की करती रहूं, जैसे आज मैंने की है। પ્રજાજનોને મારી નમ્ર અપીલ છે અને રિક્વેસ્ટ છે કે તમે બધા બ્લડ ડોનેટ કરજો અને આપણા કોઈકનું આપણા થ્રુ આપણા માધ્યમથી કોઈનું જીવન બચી શકે એ રીતે આપણે બ્લડ કરશું એવી મારી અપીલ છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। दुकान नंबर 19 ईश्वर कृपा शॉपिंग सेंटर, एप्रोच रोड, प्रांतिज, जिल्लो साबरकांठा। कॉन्टेक्ट नंबर 8329611618 चंदन पटेल। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903
04400 હિરેનભાઈ સોની.